હેલો મિત્રો, આજના તાજા ગરમા ગરમ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ જૂનાગઢનું ખૂબસૂરત સ્થળ એટલે કે હસનાપુર ડેમે। તો જોડાયેલા રહો અમારા સાથે। चेंज हो गया है, अभी का टाइम ट्रैवल कर रहे हैं। 5 साल पहले हम इस तरह से जा रहे थे, हमने सोचा नहीं था शूटिंग लोकेशन पे नहीं जा रहे थे, और अभी आज हम ऑस्कर जीत के आ रहे हैं। હસનાપુર જવા માટે સૌપ્રથમ આપણે જૂનાગઢથી સાબલપુર અને સાબલપુરથી ભેસાણ જે રસ્તો જાય છે ત્યાં આપણે આવવું પડે છે, અને ત્યાં જે વડાલ તરફ એક રસ્તો જાય છે અને બીજો રસ્તો આપણે હસનાપુર ડેમ તરફ જાય છે। તો આ જે ડાબી સાઈડ રસ્તો જાય છે એ વડાલ તરફ જાય છે, અને જમણી સાઈડ જે રસ્તો જાય છે એ હસનાપુર સાઈડ તરફ જાય છે, ડેરવણ સાઈડ। તો આપણે આ જે જમણી સાઈડ રસ્તો છે ત્યાંથી આપણે પસાર થવાનું થશે। આ જે ગામડું આપ જોઈ રહ્યા છો એ ગામનું નામ છે ડેરવણ। નાનકડું છે, એટલું બહુ મોટું નથી, પણ ઘણું જ સારું ગામ છે। અને આ જે જમણી સાઈડ સ્કૂલ છે એ ડેરવણ પ્રાથમિક શાળા છે। અને અમે જે પર્વતારોહણ કેમ્પ કરતા વન વિસ્તાર પરિભ્રમણ, ત્યારે 10 દિવસ જે જંગલમાં ફરવાનું હોય ત્યારે અમે આ જે ડેરવણ પ્રાથમિક શાળા છે ત્યાં અમે રાત્રિ રોકાણ કર્યું હતું, અને ત્યારબાદ અમે સવારે 7:30 વાગ્યા આસપાસ હસનાપુર અને બીજા જે જંગલ વિસ્તાર છે ત્યાં અમે નીકળવા રવાના થયા હતા। તો આ એક નદી છે, અને અહીંયા એક લોકેશન પણ જોવાનું હતું કે જ્યાં મોટો વડલો હોય અને એક નદી હોય, તો એ લોકેશન પણ અમે અહીંયા જોશું, જેથી કરીને આગળ કોઈ પ્રોજેક્ટમાં શૂટિંગ કરવું હોય તો વાંધો ન આવે। પણ અહીંયા જો ચાલુ હોય ને બાઇક ચલાવ્યું તો બહુ સેફટી રાખવાની જરૂર છે, કેમ કે ઓલરેડી અગાઉ અમે પડેલા છીએ, કેમ કે એટલું લપસણું હોય છે, તો ઘણી વખત આ ટાઈપની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। તો અમે હવે આ પહોંચ્યા છીએ લોકેશને। એક બહુ મોટો વડલો છે જે આપ જોઈ શકો છો, ઘણા વર્ષો જૂનો છે। તો એ બધું લોકેશન જોઈ અને અમે રવાના થયા હસનાપુર ડેમ તરફ। હસનાપુર ડેમ જવો હોય તો તેનો સમયગાળો રહે છે સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી। આપ જે ઉપર બોર્ડ જોઈ રહ્યા છો, ડુંગર ઉત્તર રેન્જ જૂનાગઢ વન વિભાગ, તો આ વન વિભાગની હદ છે। અને અહીંયા હું તમને એ રૂટ પણ બતાડીશ। આ જે બંને સાઈડ રૂટ છે એ સફારી રૂટ છે, ગિરનાર નેચર સફારીનો, જે ઇન્દ્રેશ્વર તરફથી આવે છે। તો આ સફારી રૂટ છે, અને અહીંયા વન વિભાગની આપણે પરમિશન લેવી પડે છે। આપણું નામ, નંબર, નેમ પ્લેટ, કેટલા વાગે જવાના અને સિગ્નેચર કરવી પડે છે। ત્યારબાદ વન વિભાગ તરફથી આપણને પરવાનગી આપવામાં આવે છે, અને કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। ત્યારબાદ આપણે જે સેફટીઓ છે એ સેફટી રાખી અને પ્રવેશવાનું હોય છે। તો આપણને જે આતુરતા હતી એ આતુરતાનો હવે અંત આવી રહ્યો છે। તો આપણે પહોંચ્યા છીએ હવે હસનાપુર ડેમ તરફ। અહીંયા આપ વ્હીકલમાં બાઇકની સાથે કાર પણ તમે લઈને આવી શકો છો, એટલો ઇસ્યુ નથી રહેતો। તો હવે આપણે પહોંચ્યા છીએ હસનાપુર ડેમ તરફ। હસનાપુર ડેમ પહોંચતાની સાથે જ અમને એક સરસ મજાનું પ્રાણી જોવા મળ્યું, સાંભર ડિયર। અમને જાણે એમ લાગતું હતું કે અમારા સ્વાગત માટે તો પ્રાણીને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અથવા તો અવાજ ન થાય તે રીતના જ આપણે તેને દૂરથી જોઈશું।
સાંભર હરણની વાત કરીએ ને તો ખાસ તો જંગલમાં રહે છે અને જંગલમાં પણ એકલા અથવા તો એ નાના જૂથોમાં હોય છે અને એના એ ખભાથી લઈને જોઈએ તો 1.2થી 1.4 મીટર મતલબ કે 47થી 55 ઇંચ જેટલા ઊંચા હોય છે અને એમના ગળાની આસપાસ છે ને રફ બનેલી હોય છે અને કોટ ડાઘ વગેરેનો ઘેર બદામી રંગનો એ રફ હોય છે અને નર જે સાંભર હોય છે ને એ લાંબા અને 3 ટીંડવાળા શિંગડા ધરાવે છે. સાંભર શાકાહારી પ્રાણી છે જે પાંદડા છે, ઘાસ છે, ફળો છે, અંકુર છે એ ટાઈપનું બધું ખાય છે અને એનું જે વિતરણ આપણે જે જોવા જઈએ ને તો ભારત છે, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સહિત દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પણ જોવા મળે છે. અહીંયા વન વિભાગ દ્વારા સ્પષ્ટપણે સૂચના પણ આપેલી છે કે તમે જો પરવાનગી વગર પ્રવેશ કરશો તો તમારા ઉપર ગુનો પણ બની શકે છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ હસનાપુર ડેમે અને આ ટાઈપનો કંઈક અહીંયાનો વ્યૂ છે. થોડા દિવસ આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે અહીંયા સ્ટ્રીટ લાઇટ જે છે એ પણ લાગી ગઈ છે. ત્યારે હે ને વીજળી આવી ને મતલબ થાંભલા લગાવવાનું ચાલુ થયું ને વીજળી સ્ટાર્ટ જ કરવાના હતા ત્યારે ભારે વરસાદ પડ્યો બધું લઈ લીધું નીચે વિશે થાંભલા હે એટલે ઇલેક્ટ્રિક થાંભલા પાવર સપ્લાય હતો ત્યારે શરૂઆત થઈ હતી થાંભલા નાખવાની. હસનાપુર ડેમ જુનાગઢથી અંદાજિત 15થી 17 કિલોમીટર દૂર ગિરનાર પર્વતમાળાની ઉબેણ નદીની જે ટ્રિબ્યુટરી છે લોલ નદી એના પર બાંધવામાં આવેલો છે, જેનો વિસ્તાર 8.86 ચોરસ માઇલ છે. ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા 296.76 MCFT છે. ડેમથી 27 ઇંચની 11 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા જૂનાગઢના છેક ધારાગઢમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડી ફિલ્ટર કરવામાં આવે છે, જેમાંથી શહેરના 4 ઝોનમાં પાણી પૂરું પાડવામાં આવે છે. જૂનાગઢ અને જૂનાગઢની આસપાસથી આપણને ગિરનાર તો જોવા મળે, પરંતુ ગિરનારના જે 7 શિખર છે ને એ એક સાથે જોવા હોય ને તો હસનાપુર સાઈડથી જ જોઈ શકાય. ત્યારે આ ગિરનારની ગોદમાં આવેલા હસનાપુર ડેમમાં છે ને તેનું જે ગિરનારનું રિફ્લેક્શન પડે છે, તેનું પ્રતિબિંબ પડે છે, જે ખરેખર જોવાલાયક વસ્તુ છે. આજે અમે આવ્યા છીએ હસનાપુર ડેમે અને મને જુનાગઢના જે 2 ઉભરતા સિતારા સિરાજભાઈ ઓઠા અને ધર્મેશભાઈ સોમાણી કોપીરાઇટ લાગી જાય બંધ કર તું શેઠિયા સોમાણી સોરી શેઠિયા ને મને મળવાનો મોકો મળ્યો છે. અલ્પેશભાઈ ભટ્ટ અલ્પેશ ભટ્ટ હે અલ્પેશ ભટ્ટી હે ધક્કે તો મત માર એ ધક્કાવાન માર क्या कर रहे हैं? चलो मैंने माफ किया, मैं माफी मांगता हूँ. मैं तो माफ कर दो बस. આ સુંદર મજાના ડેમ હસનાપુરના જો આપણે ઇતિહાસની વાત કરીએ ને તો ગિરનારમાંથી જે લોલ નદી આવે છે ને એ લોલ નદી પર આ હસનાપુર ડેમ બાંધવાની જે યોજના છે એ જૂનાગઢ રાજ્યના સમયમાં કરવામાં આવી હતી, પણ ત્યારે આનું કામ નહોતું થયું. પછી સૌરાષ્ટ્ર સરકારમાં જે હસનાપુર બંધ બાંધવાની મંજૂરી મળી આ યોજનાની અને પ્રથમ વખત ઈસવીસન ને 1964માં આ હસનાપુર ડેમ છલકાયો હતો ને એ ટાઈમે આ ડેમ પાછળ
અંદાજિત 16,67,900 રૂપિયાનો ખર્ચ થયો હતો. ચિયારીનભાઈ, તમે આજે હસનાપુર ડેમમાં પહેલી વખત તમે આ ડેમની મુલાકાત લીધી છે, તો તમને આ ડેમ જોઈને કેવું લાગ્યું? અદ્ભુત. જે માણસને જીવનમાં ક્ષણિક સુખ જોતું હોય ને, પ્રકૃતિનો જેને આનંદ લેવો હોય, જે પ્રકૃતિને પ્રેમ કરતા હોય, તો એને ખરેખર આ જે વિસ્તારમાં જે પહેલી વાર આવવાનું છે, મારે હસનાપુર ડેમ કહેવાય છે. જુનાગઢથી ભેસાણ રોડ ઉપર ડેરવાણ ગામ પછી જે હસનાપુર ડેમ, અહીંયાની પ્રકૃતિ, અહીંયાની શાંતિ, અહીંયાની શુદ્ધ હવા, અહીંયાનું શુદ્ધ પાણી, આ બધું જોઈને મારે તો અહીંયા આજે પહેલી વાર આવવાનું થયું, પણ મેં અહીંયા આવીને આ વસ્તુને જોઈ કે ના, ખરેખર આપણું તીર અદ્ભુત છે, અહીંની સુંદરતા અદ્ભુત છે, અહીંયાનું બધું જ અદ્ભુત છે. તો અહીંયા લોકોને ખરેખર જેને શાંતિની અનુભૂતિ જોતી હોય ને જે પ્રકૃતિને માણવા ઈચ્છતા હોય, તો તેના માટે આ સ્થળને જરૂર મુલાકાત લેવી જોઈએ. પણ આ જે સ્થળ છે તેને સ્વચ્છતા સુંદર રાખવી એ પણ એક આપણી માણસ તરીકેની સૌથી મોટી પહેલી ફરજ છે. અને એ વસ્તુ અહીંયા મને ધ્યાનમાં આવી કે અહીંયા કંઈ પ્લાસ્ટિકનો ખોટો કચરો નથી, તેમજ પક્ષીઓ જે છે અહીંયા એને કોઈ ઘોંઘાટથી નુકસાન પહોંચે એવી કોઈ નથી, તેમજ રોડ રસ્તાની વ્યવસ્થા બરાબર અને સ્વચ્છતા સારી એવી છે. એટલે ખૂબ છે જોવા જેવી વસ્તુઓ તમે બધા જોઈ શકો, અદ્ભુત નજારા, અને પાણી પણ એટલું ચોખ્ખું છે. આ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં આપણે માછલીઓ પણ જોઈ શકીએ છીએ. સારા એવા પ્રમાણમાં કાચબા પણ આપણને અહીંયા જોવા મળે છે. અને મગરની વાત કરીએ તો આ ડેમમાં ઘણી બધી મગરો પણ જોવા મળે છે. એક મગર પેલું સનબાથ લઈ રહી છે. હસનાપુર ડેમ જે છે એ કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ તો કુદરતી વન સંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ તો પહેલેથી જ જગ વિખ્યાત છે. અને ગિરિમાળાઓ વચ્ચે પાણીના અનેક સ્ત્રોતો પણ ઉપલબ્ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને 4 ચાંદ લગાવે છે. જેમાંનો એક હસનાપુર ડેમ કે જે ગિરનારની તળેટીમાં જંગલો વચ્ચે આવેલી છે અને તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. તો અહીંયા આપણા લોક લાડીલા સિદ્ધાર્થભાઈ બારોટ રીલ વિડીયો બનાવી રહ્યા છે. તો આપ BTS બિહાઇન્ડ ધ સીન જોઈ શકો છો કે એક વિડીયો એ કઈ રીતે શૂટ કરવામાં આવે છે. તો લોકોએ અહીંયા આવવા ફરવા માટે કે આવવું તો વ્યાજબી છે, સ્વાભાવિક છે, પણ આની જે સ્વચ્છતા જાળવવી એ આપણી માણસ તરીકેની સૌથી મોટી પહેલી ફરજ છે. આપણે ગમે તેવા ફરવાલાયક સ્થળો પર જઈએ કે પ્રવાસન સ્થળ હોય ત્યાં આપણે હંમેશા જોતા હોય કે માણસો સૌથી વધારે ગંદકી ફેલાવતા હોય, પ્લાસ્ટિકનો કચરો હોય, જમતા હોય, ઘોંઘાટ એટલો હોય, વાહનોનો ઘોંઘાટ એટલો હોય. અહીંયા એકદમ શાંતિ છે, પરમ શાંતિ કે જેનો આપણે આનંદે લઈ શકીએ. તો અહીંયા આવવું બહુ સારું, કે મારું તો એક સૌભાગ્ય સમજીશ કે મને આ સ્થળ ઉપર પહેલી વાર આવવાનું થયું. કદાચ આ તો મારું વતન છે, પણ આટલા વર્ષોમાં હું કેમ અહીંયા પહેલાં ક્યારેય ન આવ્યો એ વાતનો થોડો રંજ છે. પણ અત્યારે પણ આવીને એમ થયું કે ના, ખરેખર સરસ, બહુ અદ્ભુત જગ્યા છે. લોકોએ આનો આનંદ લેવો જોઈએ અને આની સ્વચ્છતા જાળવવી જોઈએ. ફરતે બાજુ આપણને એવું જ લાગે કે આપણે ખુદ શાસનમાં જ આવીને ઊભા છીએ. પ્રકૃતિ, સિંહો માટેની સુરક્ષા બધું અહીંયા ખૂબ સરસ છે. એટલે હું આ જગ્યાને ખૂબ પસંદ કરવા લાગ્યો છું અને હું આભારી છું એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, એ તમામ લોકોનો કે જેણે આને સાચવી રાખી. આ એક ધરોહર છે આપણી, અને આપણી ધરોહરને સાચવવી આપણી એક ફરજ છે. તો અહીંયા જરૂરથી આવજો, પણ આવજો એટલે ત્યારે સ્વચ્છતા ખૂબ રાખજો અને કોઈ ઘોંઘાટ ન થાય. પશુ પક્ષી અહીંયા માછલી છે, મગરમચ્છ છે, પોપટ છે, સિંહ, મળી પ્રાણીઓ ઘણા, તો એને નુકસાન ન પહોંચે તે આપણી માણસ તરીકેની સૌથી પહેલી ફરજ છે. ચાલો, સરસ, ધન્યવાદ, આભાર. હું તમને એક વસ્તુ શીખવા માંગીશ. આદિલભાઈ સોલંકી જે એમાં સ્નેકા પ્રોડક્શન હાઉસ છે, બરાબર, ત્યાં કરતા તમે જુઓ મોટું હાથ છે. અને આ જે વસ્તુ જે વાત તમને કરી આ જંગલ વિશે, ડેમ વિશે, એ 100% સાચી છે. હસનાપુર જે ડેમ છે એ જૂનાગઢ પંથકનો મહત્વનો ડેમ છે અને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડે છે. આ ડેમ પર્યટકોનું પ્રિય સ્થળ તો છે જ, પણ આને સોરઠનું સ્વર્ગ પણ માનવામાં આવે છે. આ લોકેશન જોઈ અને તમારા જે મંતવ્યો હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 1K પહોંચાડી દો જલ્દી. તો મળીશું એક નવા સફર સાથે. તો મળીએ પછી. એક મિનિટ
ક્યાંય જવાની જરૂર નથી. સાચી જે યાત્રા છે એ તો હવે શરૂ થવા જઈ રહી છે. પરિક્રમા જે ચાલુ થાય છે અને તેના જે ઘણા બધા વિડીયો જોવા મળે છે, તેમાંનું એક જે રૂટ હોય છે કે ઝીણા બાવાની મઢી, જ્યાં પરિક્રમાના જે 4 રસ્તા છે એ ભેગા થાય છે. તો આજે આપણે એ રૂટ જે છે ઝીણા બાવાની મઢીનો એ અને 4 રસ્તા જે પડે છે એ આપણે એક્સપ્લોર કરશું. અને આ જે વ્યૂ જોઈ શકો છો એ હસનાપુર ડેમની પાછળનો જે વિસ્તાર છે, જંગલ વિસ્તાર ત્યાંનો છે. અને અહીંયા બોર્ડ પણ મારેલું છે વન વિભાગ દ્વારા કે મગર છે એટલે સાવધાનીપૂર્વક રહેવું. સૂરજ પણ અમારી સંગાથે ચાલી રહ્યો છે. પેલું ગીત છે ને કે સફર ખૂબસૂરત હે મંજિલ સે ભી, તો મંજિલની આપણે રાહ નથી જોવી, પણ સફરનો જે આનંદ છે, સફરનો જે લાવો છે, સફરની જે મજા છે એ મજા માણીશું આપણે. લહેરા કે બલખા કે લહેરાઈ નો જાય. મારા મલક ના આપ જે લોકેશન જોઈ રહ્યા છો એ પરિક્રમાના 4 રસ્તાનો છે. અને અહીંયાથી ડાબી તરફ જે રસ્તો જાય છે તે ઝીણા બાવાની મઢી તરફ જાય છે. અને આપણે ગમે ત્યારે પણ પરવાનગી લઈને જંગલમાં પ્રવેશીએ અને આપણી પાસે વ્હીકલ હોય તો ક્યારેય પણ આપણે હોર્ન ન વગાડવો જોઈએ, જેથી કરીને નજીકના જે પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય તેમને ખલેલ ન પહોંચે. અરે પૂગી ગયા. મારે છે આ લહરા હે. કીધું ને લહરા હે. તેરી હા પડ્યા. એમ નહીં બોલતો તો ને, અહીંયા ઊભા ન રહી શકે એટલે. અનએક્સપેક્ટેડ રીતે અમે એડવેન્ચરની મજા માણવા તો નીકળ્યા હતા, પણ અમારી જ્યારે બાઇક સ્લીપ થઈ ત્યારે અમે ખરેખર એડવેન્ચરનો અનુભવ પણ લઈ લીધો. ઉતરી જા ધમા. અરે આ લહરાય. જો ગયા ને હમણાં તારે જમી પે થઈ જાત, ખોડ દીધા હતા. તો ફાઇનલી આખરે આપણે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢીએ. અહીંયા આપ જોઈ શકો છો કે ઘણી બધી પબ્લિકો, ઘણા બધા ટુરિસ્ટો આવેલા છે. તો આ ટાઈપનું કંઈક છે અહીંયાનું લોકેશન. અહીંયા કંઈક પ્રસંગ પણ લાગે છે, જેથી કરીને વધારે ટ્રાફિક જોવા મળે છે. તો અહીંયા બોર્ડ મારેલું છે માળવેલાની જગ્યાનું. તો આ રીતનું અહીંયાનું વ્યૂ છે. અહીંયા સરસ મજાનું એક પાણીનું વહેણ ચાલુ છે, જે આપ જોઈ શકો છો. અહીંયા એન્ટર થતાની સાથે જ 2-3 વ્યક્તિઓએ કીધું કે અહીંયા પ્રસાદી ચાલુ છે અને જમવાનું
ચાલુ છે. તો અમે પ્રસાદીની ના ન કહી અને જમવા બેસી ગયા બધા. સિદ્ધાર્થભાઈ મજા આવી તમને? પહેલી વાર આવી વસ્તુનો એક્સપિરિયન્સ કર્યો છે. પહેલી વાર જ પહેલી વાર પ્રસાદી લીધી છે મેં. સો થેન્ક યુ સો મચ અલ્પેશ. ઝીણા બાવાની મઢી વિશે તમે લોકેશન વિશે શું કહેશો? લોકેશન ઇટ્સ બ્યુટીફુલ છે. લોકો એમ કહે છે ને મારે આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જવું છે, સ્વિટ્ઝરલેન્ડ ફોરેન, અહીંયા આવો. કાઠિયાવાડમાં ભૂલો પર જસ્ટ કમ વન્સ. બહુ હાઈપ નથી વધારતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જેટલા પણ નેચર લવર હોય તમારા સર્કલમાં એમને જરૂરથી શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક બીજા સફર સાથે.